હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે મિત્રો? તમે બધા મજામાં જ છો અને હું પણ મજામાં. વાડીએ આજે જો કંઈક વાડી સાથે આપવાનું કામ શરૂ છે, તો મગફળીમાં હાથી હાલે છે. અને આ છે આપણી 22 નંબર મગફળી. તો આવી જ કંઈક છે આપણી 22 નંબર મગફળી. શેઠે વાવી દીધું છે આપણે બકાલું. મસ્ત આપણી સોળી થઈ ગઈ છે. મજૂરો જો બધાએ પોતપોતાનું કામ વાડીમાં માંડ્યા છે કરવા. આવો જ કંઈક છે વાડીનો નજારો. આ છે અમારી વાડી. કારણ કે મોલને એમને જોઈએ એટલો ધીમો ધીમો વરસાદ આવ્યા કરે છે, એટલે મોલને પાણીનો ભરાવો છે, એટલે મોલ પણ સારા છે. અને ભગવાનની દઈએ કોઈ રોગશાળો પણ નથી મોલમાં, એટલે બધા મોલ પણ નરવા છે. અને જો અત્યારે તો બધા મોલ સારા જ છે. હવે ભગવાનને પછી તો જેવી મરજી એને દેવું હશે એવું દેશે. અત્યારે તો બાકી બધું હવા છે બધામાં. તો તમારે મોલાદ પાણી કેવા છે એ કોમેન્ટ કરીને કહેજો. તમારે વરસાદ પાણી કેવા છે એ કોમેન્ટ કરીને કહેજો. આ છે મારા મોટા બાપુજીના એડા. કંઈક મસ્તીના એવડા થઈ ગયા છે. તો આ છે મારા વાડીનો રસ્તોનો નજારો. જો કેવા મસ્ત પીળા પીળા ફૂલ ખીલી ગયા છે આવડને. એટલે અમારે બગીચામાં ક્યાંય જવાની જરૂર ન પડે. એકવાર વાડી આટો મારી લેવી એટલે બગીચો આવી જાય. જો કેવા મસ્ત પીળા ફૂલ ખીલી ગયા છે. સિટીવાળાને બધે ગાર્ડનમાં ત્યાં ફરવા જવું પડે. અમારે ગાર્ડનમાં ક્યાંય ફરવા ન જવું પડે. એકવાર વાડી આવી જાય આટો મારી જાય એટલે મારું ગાર્ડન. તો જો આવું જ કંઈક મસ્તીનું છે લીલું ઘાસ ઢોરને ખવડાવવા માટે. કેવું મસ્ત લીલું શેરડી જેવું ઊભું છે. આવું જ કંઈક મસ્ત આવતું છે ઘાસ. મિત્રો આવા જ હવે બધા ખેડૂતોના કપાસ પણ મસ્ત મોટા મોટા થઈ ગયા છે. જન્માષ્ટમી આવશે ત્યાં તો પાળા કપાસ થઈ જશે. કંઈક મસ્ત આજનો છે નજારો. હવેલીનું કામ પણ શરૂ છે. મિત્રો આવા જ કંઈક વાડીના રસ્તે ઝાડ વાવી દીધા છે. તો ઝાડ પણ મસ્ત મોટા મોટા થઈ ગયા છે. ગાયો પણ જો મસ્ત એમાં સરી રહી છે. પછી ઝાડ મોટા થઈ જશે એટલે વાડીના રસ્તાનો નજારો પણ મસ્ત થઈ જશે. કાલે મળશું નવા બ્લોગમાં. ત્યાં લગી બાય બાય.